ગ્રીક રાજા સેલ્યુકસની કેટન મનોહરાઈ ચંદ્રગુપ્ત મૌર્યએ કાબુલ, ગંધાર, હેરાત અને બલુચિસ્તાન જેવા પ્રદેશો જીત્યા. મેં મારા રાજદૂત મેગ્લસને તેમના દરબારમાં મોકલ્યા. હું હેલેના. હું સેલ્યુકસની કેટનની પુત્રી ચંદ્રગુપ્ત મૌર્યની બહાદુરીની પ્રભા હેઠળ મારા પિતાએ મારા લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા. હું મેગેસ્નિસ, સેલ્યુકસની કેટનનો રાજદૂત. મેં ચંદ્રગુપ્ત મૌર્યની દરબારની મુલાકાત લીધી. મેં ઇન્દેકર નામનું પુસ્તક લખ્યું. હું પુષ્યગુપ્ત. મને સૌરાષ્ટ્રના આમંત્રણ એટલે રાજપાલ તરીકે નિમાણ. મેં સુંદરસર તળાવનું નિર્માણ કરાવ્યું. હું બિંદુસાર, ચંદ્રગુપ્ત મૌર્ય પુત્ર. મેં પિતા તરફથી મળેલ રાજ્ય ટકાવી રાખ્યું અને મોગલની ગાદીઓ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. હું સમ્રાટ અશોક. પિતા બિંદુસારના મૃત્યુ બાદ 4 વર્ષ પછી રાજધાની પાટલીપુત્રમાં મારો રાજઅભિષેક થયો. પિતા તરફથી મળેલ રાજ્યનો વિસ્તાર કર્યો. કલિંગના યુદ્ધથી લડાઈ પરિવર્તન થયું. હું અશોકની પુત્રી સંઘમિત્રા. હું અશોકનો પુત્ર મહેન્દ્ર. અમને બૌદ્ધ ધર્મ પ્રચાર માટે શ્રીલંકા મોકલ્યા હતા. હું તમને અશોકના પ્રજાજક સંદેશ વિશે જણાવીશ. માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુનો વધ ન કરવો, ગુરુની સેવા કરવી. મિત્રો, હું તમને ગ્રાન્ડ રોડ એટલે કે જીટીઆર વિશે જણાવું. જીટીઆર એશિયા ખંડનો સૌથી જૂનો અને સૌથી લાંબો રોડ છે. આ રોડનું સૌપ્રથમ નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. શેરશાહ સૂરી અને ડેલહાઉસીએ આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું.